કે અંસરધામ ના આબુ ના ભુવા ભોપાળો હોય નહીં લો તમે વાતો કરી લો પછી હું ધૂણું ખોટો હોય ને ખોટો કે એનો કોઈ અર્થ ન હોય ભુવા ને ભોપાળા બધા જૂઠો નહીં અને અત્યારે અમને જ બાટકા ધૂણવું છે પછી ભલે એના ચેડી હવા હો ગેંગ હોય અંધી મને કોઈ ફરક પડતો નહીં હા સમાચારોમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની કે બનાસકાંઠામાં સૌથી વધુ લોકોએ અંધશ્રદ્ધાનો ભોગ બનતા હોય છે તેની સામે ગેનીબેન ઠાકોરે એક મુહિમ ચલાવી હતી અને જે રીતના સામે ભુવાએ પણ ચેલેન્જ આપી હતી ત્યારબાદ હવે ફરીથી બનાસકાંઠામાં અંધશ્રદ્ધા મુદ્દે તણાવ ઠાકોર સમાજના આગેવાનો અને ભુવાજી વચ્ચે બબાલ થઈ મુના ગામે પરિસ્થિતિ બની તણાવપૂર્ણ અરવિંદ ભુવાજીના નિવેદનથી વિવાદ ભડક્યો હતો 5000થી વધુ બાધા દૂર કરીનો દાવો અરવિંદ ભુવાજીએ કર્યો ઠાકોર સમાજે અંધશ્રદ્ધા વિરુદ્ધ શરૂ કર્યું અભિયાન આગેવાનો ભુવાજીના ઘરે પહોંચતા એક ઘર્ષણ સર્જાયું એ સમર્થકો દ્વારા ધક્કામુક્કી થવાની માહિતી પંથકમાં ખબર ફેલાતા યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા પરિસ્થિતિ કાબૂ કરવા માટે પોલીસને પણ બોલાવવામાં આવી અને અંતે જે ભુવાએ ચેલેન્જ આપી હતી અને તેઓએ બાધા 5000 કરતાં વધારે દૂર કરાવીનો દાવો કરતા હતા એ અરવિંદ ભુવાજીએ હવે માફી પણ માગી છે જે રીતના એ સમર્થકો અને ઠાકોર સમાજના આગેવાનો એ ભુવાજીના ઘરે પહોંચ્યા હતા જે રીતના બનાસકાંઠાની અંદર સૌથી વધુ અંધશ્રદ્ધા ફેલાવતા હોવાના દાવાઓ થયા હતા ગેનીબેન ઠાકોર કે જેઓએ જાહેર મંચ ઉપરથી આવા અંધશ્રદ્ધા ફેલાવનાર સામે તેમને પડકાર ફેંક્યો હતો ત્યારબાદ હવે બનાસકાંઠામાં એક નવી મુહિમ શરૂ કરવામાં આવી છે જે પણ આ રીતના અંધશ્રદ્ધા ફેલાવનારા હોય તેમની સામે હવે ઠાકોર સમાજના આગેવાનોએ આ મુહિમના ભાગરૂપે એક ગામની અંદર જે અરવિંદ ભુવાજી છે તેમના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં ઘર્ષણ સર્જાયું હતું પેલા જે નિવેદન હતું આ ભુવાજીનું તે પણ સાંભળો સંધારી વાતો કરે એવું ન હેડાય લો તમે વાતો કરી લો પછી હું ધૂણું ભાઈ વાતો બંધ ખોટો હોય ને ખોટો કે એનો કોઈ અર્થ ન હોય અત્યારે એક વિડીયો જોયું છે હમણાં જ કે અંધશ્રદ્ધામ ના આબુ ના ભુવા ભોપાળા હોય નહીં ભુવા ને ભોપાળા બધા જૂઠો નહીં અને અત્યારે અમને જ બાટકા ધૂણવું છે પછી ભલે એના ચેડી હવા હો ગેંગ હોય અંધી મને કોઈ ફરક પડતો નહીં માર્કેટમાં ભુવા જવું ભારે ઈ માણસની જીત થાય તમને ખબર છે એટલે તમે કોઈ માણસ વિચાર્યા વગર બોલો ને એ મને પુહાણું નહીં જે ખોટા હોય જેને ખોટું કર્યું હોય ને એનું નામ લઈને સભા વચ્ચે કઈ દેવરાય કે હાજી અમુક માણસ અમુક ભુવાર્યું ખોટું કરે એમને બધા ખોટા છે એવું કહેવરાય સંજયભાઈ એટલે આજ વિડીયો જોયું છે ને હમણાં 5-10 મિનિટ જ મને બતાવ્યું છે ભરતજીએ જ બતાવ્યું એટલે એમને મારી ચેલેન્જ છે બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં મોકાળું હીરાની 32 ની મેલડી ધૂણું છું રાધનપુર ભાભર હોઈગોમ દિયોદર ઈ ટપ્પા મારી 5000 બાધાયો છે તમારા ડોક્ટર અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે તો મને ખબર પડે કે હું દુનિયામાં જેવું જૂઠું છું આજે સભાવાળો ત્યારવાળા તેર અડકાય છે ને જાણે કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના કહેવા વાળો કોઈ પૂછવા વાળો નથી જાણે ઠાકોરનો તેર સભાવાળો અડકાય છે એટલે ફરતો ઇંદાડો હું સોરામનારી મેલડી હા એટલે બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ આજ નોમ વગર બોલું છું એટલે નોમ વગર બીજી વખત આવું વિડીયો આવે નોમ લઈને નાખું મારું કાળું રાવણની માતાનું સંધારી વાત